મહત્વના સમાચાર અમદાવાદમાં ગુંડાગીરી કરતા પોલીસ કર્મીનો વિડીયો સામે આવ્યો છે। પોલીસ કર્મીએ એક મહિલાને લાફો ઝીકી દીધો છે। વાહન ચાલકને રોક્યા બાદ આ ઘટના બની હતી। પાલડી નજીક આવેલા અંજલી 4 રસ્તાનો આ વિડીયો હોવાની માહિતી સામે આવી છે। મહિલાએ કંઈ કહેતા પોલીસ કર્મી ઉશ્કેરાયો હતો। બેફામ પોલીસ કર્મીએ મહિલાને તમાચો માર્યો હતો। સાથી કર્મી દ્વારા રોકવા છતાં દાદાગીરી કરતો દેખાયો હતો। આ પોલીસ કર્મી હાથમાં લાકડી પકડી અને ડરાવતો પોલીસ કર્મી કેમેરામાં કેદ થયો છે। તો આ વર્તનને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વાયુ વેગે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લોકો આ વિડીયોને વખોડી રહ્યા છે, આ વર્તનને વખોડી રહ્યા છે અને અનેક સવાલો કરી રહ્યા છે। તો અમદાવાદમાં ગુંડાગીરી કરતા પોલીસ કર્મીનો આ વિડીયો સામે આવ્યો છે, જે જોઈ લોકોમાં આક્રોશ વધી રહ્યો છે। પોલીસ કર્મીએ એક મહિલાને લાફો ઝીક્યાના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આપ જોઈ રહ્યા છો, બેરહેમીપૂર્વક લાફો મારવામાં આવે છે। વાહન ચાલકને રોક્યા બાદ આ ઘટના બની હતી। પાલડી નજીક આવેલી અંજલી 4 રસ્તાનો આ વિડીયો સામે આવ્યો છે। આ મહિલાએ કંઈ કહેતા પોલીસ કર્મી ઉશ્કેરાયા હતા। બેફામ પોલીસ કર્મીએ મહિલાને તમાચો માર્યો છે। સાથી કર્મી દ્વારા રોકવા છતાં પણ દાદાગીરી કરતો આ પોલીસ કર્મી દેખાયો છે। હાથમાં લાકડી પકડી અને ડરાવતો પોલીસ કર્મી કેમેરામાં કેદ થયો છે। આ ઘટના હાલ પૂરા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે। અત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મહિલાની સલામતીને લઈ સવાલો ઉઠી રહ્યા છે। તો ઝી 24 કલાક સવાલ પૂછે છે, શું આ રીતે પોલીસ કરશે લોકોનું રક્ષણ? અનેક સવાલ થઈ રહ્યા છે। આવા પોલીસ કર્મીઓ મહિલાઓની સુરક્ષા કરશે જે ખુદ માર મારી રહ્યા છે? આ કોઈ પોલીસ કર્મી છે કે ગુંડાના દ્રશ્યો હોય એવા આ મહિલા પર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ? તો આ પોલીસ કર્મી જે રીતે હાથ ઉપાડે છે મહિલા પર, આ વર્તનથી શું સાબિત કરવા માંગે છે પોલીસ? ઝી 24 કલાક સવાલ પૂછે છે। જે રીતે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે, આ રીતે પોલીસ મહિલાઓનું રક્ષણ કરશે? આવા પોલીસ કર્મીઓ મહિલાઓની સુરક્ષા કરશે જે લાફા મારી રહ્યા છે, જે ધમકાવી રહ્યા છે? આ કોઈ પોલીસ કર્મી છે કે ગુંડો? કારણ કે આ વર્તન ગુંડા કરતા પણ બદતર જોવા મળી રહ્યું છે। મહિલા પર હાથ ઉપાડવાની હિંમત આ પોલીસ કર્મીની કેવી રીતે થઈ? આવા વર્તનથી શું સાબિત કરવા માંગે છે પોલીસ? આવા અનેક સવાલ પૂરા ગુજરાતના લોકો સવાલ કરી રહ્યા છે કે મહિલાની સલામતીને લઈ અને હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે। કારણ કે કોઈ પણ તકલીફ હોય તો આપણે પોલીસ કર્મી પાસે જઈએ છીએ અને આ જ પોલીસ કર્મી જે છે તે હાથ ઉપાડતા નજરે પડી રહ્યા છે, ડરાવતા નજરે પડી રહ્યા છે, ધમકાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે હાલ આ વિડીયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકો સવાલો કરી રહ્યા છે। પોલીસ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે। પોલીસ કર્મીની ગુંડાગીરી કેમેરામાં કેદ થઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો આ દ્રશ્યો લાકડી પકડી અને આ પોલીસ કર્મી ડરાવતો કેમેરામાં કેદ થયો છે। મહિલાની સુરક્ષાને લઈ અને ગુજરાતમાં જે રીતે મહિલાની સુરક્ષાને લઈ હવે સવાલો થઈ રહ્યા છે, કારણ કે એકલી મહિલા રોકી અને તેને ડરાવવા ધમકાવવામાં આવી। આ ટ્રાફિક પોલીસ જે સહકર્મી તેને રોકી રહ્યા છે, પરંતુ તેની વાત પણ નથી સમજી રહ્યા અને માર મારવામાં આવ્યો। આ દ્રશ્યો અનેક સવાલો કરે છે, કારણ કે કોઈ પણ તકલીફ હોય તો કોઈ પોલીસ પાસે જાય છે, પોલીસ મદદે આવે છે, પરંતુ જ્યારે પોલીસ જ લાફાવાડી કરે એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ। જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે
હાથ ઉગામે હતો એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો હતો? મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થયેલ હતી. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂકી હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં એવું ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે. અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. એની પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ. આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પાલડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે. બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ. કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. આ બબાલ થઈ ત્યારે બોડી વન કેમેરા ચાલુ હતા કે બંધ હતા? એ બાબત તપાસનો વિષય છે. કેમ શું ત્યાં ઘટના બની એ કોઈ તપાસ કરી છે બોડી વન કેમેરામાં? એ ચાલે છે, ઘટના તપાસ ચાલે છે એની. સર, એક નાના હિન્દીમાં તો પોલીસે આઈ કાર્ડ આપતા, પોલીસ પાસેથી આઈ કાર્ડ માંગતા આરોપી પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે રીતે આ આરોપી પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે તેને લઈ અને સવાલો થઈ રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ તોડી અને યુવતી જતી હતી, તેને રોકી હતી, તો યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગ્યું હતું. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગ્યું હતું. પોલીસે આઈ કાર્ડ દેખાડતા યુવતીએ તે નીચે ફેંકી દીધું હતું. ગુસ્સામાં આવેલા પોલીસ કર્મીએ આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે.